ઓપરેશન સિંદૂર પછી ભારતે ડિપ્લોમસી માટે સાંસદોના પ્રતિનિધિ મંડળ અલગ અલગ દેશોમાં મોકલ્યા હતા. એની વાત આપણે પછી કરીશું. પાકિસ્તાને એને કાઉન્ટર કરવા માટે બિલાવલ ભુટ્ટો અને બીજા સાંસદોને પણ દુનિયાભરમાં મોકલ્યા હતા, અને ખાસ કરીને અમેરિકામાં. પણ બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં બફાટ કરી નાખ્યો છે અને અમેરિકામાં રહીને એમણે અમેરિકા વિરુદ્ધ એવા બયાનો કર્યા છે કે હવે અમેરિકા અને પાકિસ્તાન સામે વાંકવું પડે તો નવાય નહીં. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ થોડા ટાઈમ પહેલા એવું કહ્યું હતું કે અમે 30 વર્ષથી આતંકવાદીઓને પાળી પોસી રહ્યા છીએ, અને એ પણ અમેરિકાના કહેવાથી. તો પાકિસ્તાનના આ પ્રતિનિધિ મંડળ કે બિલાવલ ભુટ્ટો આવું બોલ્યા અને એની શું અસર, આજે આપણે એના વિશે વાત કરીએ. નમસ્કાર. બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનમાં ત્રાસવાદ ઉછરી રહ્યો છે એવા ભારતના બયાન વિશે એવું કહ્યું કે હું અમેરિકાની પણ વાત કહેવા માંગુ છું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા 20 વર્ષ સુધી રહ્યું અને તાલિબાનો એમના શસ્ત્રો વાપરી રહ્યા છે, અને હવે એ પાકિસ્તાનની વિરુદ્ધમાં જ એનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તમે વિચાર કરો, ભારત પાકિસ્તાનની જે વાત હતી અને ભારતના મુદ્દાને કાઉન્ટર કરવા એમણે અમેરિકાની ધરતી ઉપર અમેરિકાની જ નીતિની ટીકા કરી. એની કહેવાની રીત બરાબર નહોતી, અને હવે આ સાવ ઊંધું ઉતરે તો નવાય નહીં. બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું? પાકિસ્તાનમાં આતંકવાદ વધારવા માટે અમેરિકાની નીતિ જવાબદાર છે. આતંકવાદીઓ પાસે અમેરિકી હથિયાર છે. એમણે મુદ્દો ત્રાસવાદને બચાવ કરવાનો હતો, એટલે કે ત્રાસવાદ અમે નથી કરી રહ્યા હતા એવું કરવાનું હતું. એના બદલે એમણે અમેરિકા તરફ નિશાન સાધી દીધું. હવે જાણી લો કે અમેરિકાએ જ્યારે ત્યાંના સૈનિકોને વિડ્રો કર્યા અફઘાનિસ્તાનમાંથી, ત્યાં કયા કયા હથિયારો અને કેટલા હથિયારો ત્યાં મૂકીને આવતું રહ્યું હતું. એમાં 3,50,000 એટલે 3.5 લાખ રાઇફલ, 65,000 મશીન ગન અને 25,000 જેટલા હેન્ડ ગ્રેનેડ અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનની ધરતી પર મૂકીને આવતા રહ્યા હતા. ભુટ્ટોનો બીજો બફાટ એવો પણ હતો કે તાલિબાની અને તાલિબાની ત્રાસવાદીઓ પાસે અમેરિકન હથિયાર છે અને એ વધારે મજબૂત છે, અને એની સામે પાકિસ્તાની સેના નબળી પડે છે. સ્વાભાવિક છે કે પાકિસ્તાની આર્મીના વડા મુનીરને આ બયાન બિલકુલ ના ગમે, પણ એના કારણે હવે બિલાવલ ભુટ્ટો જ્યારે પાકિસ્તાનમાં પાછા જાય ત્યારે એનો પણ વિરોધ થઈ શકે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.